નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન વાલા પરિવારમાં। આજના આ વિડીયોની અંદર આપણે નિબંધ લેખનમાં મોસ્ટ આઈએમપી નિબંધ જોવા જઈ રહ્યા છે। જે નિબંધનું નામ છે જો હું શિક્ષણ મંત્રી એટલે કે શિક્ષણ પ્રધાન હોત તો। આ મોસ્ટ આઈએમપી નિબંધ છે, તો તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો। અને આ વિડીયોમાં આપણે 500 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ, તો 500 લાઇક અવશ્ય પૂરી કરાવશો તેવી આશા છે। તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નજીકમાં જે બેલ આઇકોન આવે છે ત્યાં ઓલ સિલેક્ટ કરો, જેથી તમામ નવા વિડીયો જે અમે અપલોડ કરીએ તેની નોટિફિકેશન તમને સરળતાથી મળતી રહે। અને આ વિડીયો ફરીવાર યુટ્યુબમાં સર્ચ કરવા ન આવવો પડે એ માટે તમે અમારા નંબર 72 270 89 89 આ નંબર સેવ કરી અને વિડીયોની નીચે જે શેર બટન આવે છે ત્યાંથી આ લિંક શેર કરી દો, જેથી ભવિષ્યમાં પણ તમે આ વિડીયો સરળતાથી નિહાળી શકો। તો ચાલો શરૂ કરીએ। જો હું ભારત સરકારમાં શિક્ષણ પ્રધાન હોત તો હું દેશની શિક્ષણ પ્રણાલીમાં ઘણા ફેરફાર લાવવા માંગતો હતો। અમુક ક્ષેત્રોમાં હું વર્તમાન પ્રવાહોને જડમૂળથી ઉખેડીને નવાને રજૂ કરવાનું પણ પસંદ કરી શકું છું। શિક્ષણ વિશેના મારા મંતવ્યો સામાન્ય રૂટથી અલગ છે। મને લાગે છે કે જ્યારે કોઈ દેશ તેની શિક્ષણ નીતિ બનાવે છે ત્યારે તે ખૂબ જ સ્પષ્ટ હોવું જોઈએ કે તે શિક્ષણના સ્થળોમાંથી શું બહાર આવવા માગે છે અને આપણે આપણા બાળકોને શું બનાવવા માગીએ છીએ, કારણ કે બાળકોનું શિક્ષણ તેમના ભવિષ્યનો પાયો નાખે છે। એકવાર આ લક્ષ્ય અમારા માટે સ્પષ્ટ થઈ જાય પછી અમે સિસ્ટમના આયોજનના તબક્કા સાથે આગળ વધી શકીએ છીએ। ઉદાહરણ તરીકે, બ્રિટિશરો ભારતીયોમાં તેમના સરકારી વહીવટમાં કામ કરવા માટે ઘણા બાબુઓ પેદા કરવા માગતા હતા। તેઓએ તેમની જરૂરિયાતોને આધારે ભારતીયો માટે તેમની શિક્ષણ નીતિ ઘડી, જે આપણે બધા જાણીએ છીએ। દુઃખદ ઘટનાઓ છે કે આપણે હજી પણ આપણી શૈક્ષણિક સંસ્થાઓમાંથી બાબુઓ જ બનાવીએ છીએ। તે ખૂબ સ્પષ્ટ છે। દરેક દેશની પોતાની ચોક્કસ જરૂરિયાતો હોય છે અને તેથી દરેક દેશ તેના યુવાનોને તેની માંગણીઓ અને જરૂરિયાતોના આધારે તાલીમ આપે છે। આ વાસ્તવમાં કોઈપણ દેશ દ્વારા આપવામાં આવતા શિક્ષણનો આધાર હોવો જોઈએ। જેમ કે હવેની જે આપણી એનઈપી આવી છે, ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020, તો એમાં જે આપણે આ ઉપરના ફકરામાં વાત કરી એ રીતે વ્યવસાયિક તાલીમ અને ઘણું નવું અપડેટ કર્યું છે। તો એનઈપી વિશેનો નિબંધ પણ મોસ્ટ આઈએમપી છે, તો તે પણ તમે નીચે વિડીયોની ડિસ્ક્રિપ્શન લિંકમાં આપેલો છે, ત્યાંથી પણ જોઈ શકો છો। શૈક્ષણિક સંસ્થાઓએ દેશને જે જોઈએ છે તે બહાર પાડવું જોઈએ। આ મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણને દેશભક્ત શિક્ષક સજ્જનની જરૂર છે। આપણા વિજ્ઞાન અને ટેકનોલોજી અને રમતગમતના ક્ષેત્રમાં પણ વિશ્વના અન્ય દેશો સાથે સ્પર્ધા કરવી પડશે। તેથી આને ધ્યાનમાં રાખીને હું ભારતના શિક્ષણ પ્રધાન તરીકે આ દેશની શિક્ષણ નીતિ ઘડવાનું શરૂ કરીશ। આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ વધવું પડશે અને દેશની ધરોહરની સમૃદ્ધિને પણ જાળવી રાખવી પડશે। આ બધા દાયકાઓમાં આપણું ઉચ્ચ શિક્ષણ એકદમ સારું રહ્યું છે અને આપણી તકનીકી પ્રગતિ ખૂબ જ સંતોષકારક રહી છે। અમારી પાસે શ્રેષ્ઠ ધોરણની તકનીકી સંસ્થાઓ છે, પરંતુ તેમ છતાં આપણે એટલે કે ભારત વિશ્વના સૌથી અભણ દેશોમાંનો એક છે। તે કેટલી મૂંઝવણ છે। આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આપણી શિક્ષણ નીતિ કેટલી અસ્પષ્ટ રહી છે। ભારતના શિક્ષણ મંત્રી તરીકે હું સાક્ષરતા અને પ્રાથમિક શિક્ષણ પર વધુ ભાર મૂકીશ, જે એક મજબૂત રાષ્ટ્રનો પાયો નાખે છે। મને લાગે છે કે જનતા, સમાજ, સરકાર અને દેશને મજબૂત કરવા માટે આ એકદમ જરૂરી છે। ભારત પાસે માનવ શક્તિનો વિશાળ જથ્થો છે અને જો તેને ચેનલાઇઝ કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક રહેશે અને દર વર્ષે બેરોજગાર રહેનાર થોડા હજાર એન્જિનિયરો અને ડૉક્ટરોનું ઉત્પાદન કરવાને બદલે દેશ વાસ્તવિક લાભાર્થી બનશે। આપણે યાદ રાખવું જોઈએ કે શિક્ષણને રોજગારની સંભાવના સાથે ગાઢ રીતે જોડવું જોઈએ। હું જોઈશ કે કોઈ પણ શિક્ષણનો વ્યય ન થાય અને એક પણ શિક્ષિત વ્યક્તિ સરકારી કે બિનસરકારી નોકરી વિના લાચાર ન રહે। આટલા દાયકાઓમાં પણ આ તરફ ધ્યાન આપવામાં આવ્યું નથી। પરિણામ એ આવ્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓમાંથી બહાર આવતા હજારો બાળકો વાસ્તવમાં બેરોજગાર છે, જે ફક્ત યુનિવર્સિટીઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાંથી નિરાશ અને નાખુશ છે। વસ્તુઓની યોજનામાં તેમનો માર્ગ અને સ્થાન શોધવામાં અસમર્થ છે। હું શિક્ષણ મંત્રી તરીકે જોઉં છું કે બાળકોને તેમની આજીવિકા માટે
અસાઇનમેન્ટ માટે લાયક બનાવવા માટે કે જે જરૂરી છે તે જ શીખવવામાં આવે. આ માટે હું વ્યવસાયમાં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો રજૂ કરીશ, જેથી જ્યારે વિદ્યાર્થીઓ તેમની શૈક્ષણિક કારકિર્દીમાંથી બહાર આવે ત્યારે તેઓ તેમના સંબંધિત અભ્યાસના ક્ષેત્રમાં રોજગાર માટે તૈયાર થાય. આનાથી શિક્ષણ પછી રોજગાર સુનિશ્ચિત થશે અને તે જ સમયે યુનિવર્સિટીઓ બિનજરૂરી સ્નાતકો અને અનુસ્નાતકો પેદા કરવા અટકાવાશે. જોબ ઓરિએન્ટેડ એજ્યુકેશન માટે ઘણું બધું, પરંતુ જો હું શિક્ષણ પ્રધાન હોત તો હું શાળાઓમાં વધુ નૈતિક અને માનવીય શિક્ષણની પણ ખાતરી કરીશ, જ્યાં મને લાગે છે કે મનુષ્ય બનાવવામાં આવશે. દેશ પ્રત્યે વફાદારીની આવશ્યકતા એ પણ શાળાઓમાં શિક્ષણના મહત્ત્વના સિદ્ધાંતો પૈકી એક હશે. બાળકોને વાર્તાઓ અને વિશ્વના મહાપુરુષોના જીવનચરિત્રના માધ્યમથી નૈતિકતા શીખવવામાં આવશે. હું માનું છું કે આવા અભ્યાસો યુવાન અને પ્રભાવશાળી મનને પ્રભાવિત કરે છે. દેશની શિક્ષણ પ્રણાલીમાં આ થોડા ફેરફાર સાથે મને ખાતરી છે કે મેં દેશ પ્રત્યેની મારી ફરજ બજાવી હશે અને ભારત સરકારના શિક્ષણ મંત્રી તરીકેના મારા હોદ્દાને યોગ્ય ઠેરવ્યો હશે. તો આ હતો એજ્યુકેશનવાલા પરિવારનો વિચાર આ નિબંધ બાબતે. તમે તમારા વિચારોમાં આ નિબંધ લખી શકો છો, કારણ કે નિબંધ ઉપર કોઈના વિચારો હોતા નથી. નિબંધ લખવા માટે આપણે સ્વતંત્ર છીએ. તો સારી ભાષામાં અને સારી શૈલીમાં આ તમે નિબંધ લખી શકો છો. આ વિડીયોની PDF ફાઇલ મેળવવા અથવા તો આવી અનેક PDF ફાઇલ મેળવવા ગૂગલ પર સર્ચ કરો educationwala.com. પરીક્ષાલક્ષી માહિતી અને મટીરિયલ મેળવવા તમે અમારી ટેલિગ્રામ ચેનલ એજ્યુકેશનવાલામાં જોડાઈ શકો છો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. બાય ચાન્સ લિંક ઓપન ન થાય તો તમે ટેલિગ્રામમાં જઈ અને એજ્યુકેશનવાલા સર્ચ કરીને પણ આપણી ચેનલમાં જોડાઈ શકો છો. તમે અમારી સાથે વોટ્સએપમાં અવશ્ય જોડાઓ, કારણ કે તમામ જે ભરતીની અપડેટ છે તે સૌથી પહેલાં વોટ્સએપ પર અપલોડ કરવામાં આવે છે. તો અમારા નંબર 72 270 89 8 89 સેવ કરી અને તમારું નામ મોકલી આપો, જેથી અમારી ટીમ તમારા નંબર સેવ કરે અને તમે અમારા સ્ટેટસનો લાભ મેળવી શકો. ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કરતા હોય તો ઇન્સ્ટાગ્રામમાં અવશ્ય ફોલો કરો એજ્યુકેશનવાલા. આ વિડીયોની PDF ફાઇલ મેળવવા માટે ટેલિગ્રામમાં અવશ્ય જોઈન થાવ. મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. મને દુઃખ તો એ વાતનું થાય કે એક દીકરો કે દીકરી પોતાની માને એમ કહે કે માં, હું ઉપર મારા રૂમમાં જઈને વાંચું છું, મને 2 કલાક સુધી ડિસ્ટર્બ ના કરતા, અને ઉપર રૂમમાં જઈ અને 2 કલાક સુધી કોક સાથે વાતો થાય. તમે કોને ઉલ્લુ બનાવી રહ્યા છો સાહેબ? એ માં બિચારી ભોળી છે, એણે થોડી આ એક્ઝામો આપેલી છે. એણે ટીવી જોવી હશે તો ટીવીનો અવાજ ધીમો રાખશે. નજીકમાં બાળકો રમતા હશે તો એને કહેશે કે બેટા થોડા દૂર જઈને રમો, અહીં મારો દીકરો કે દીકરી રીડિંગ કરી રહ્યા છે. અને એક પિતા સવારથી સાંજ સુધી ઓફિસે જાય, ખેતરે જાય, ત્યારે માંડ 15 થી 20 હજાર હાથમાં આવે. એ પિતાની આંખમાં એક સપનું રહેલું છે કે મારો દીકરો ગવર્મેન્ટ ઓફિસર બને. આ સપનાને તોડવાનો તને કોઈ અધિકાર નથી. એટલે જ હું તને કહું છું કે દરરોજ સવારે ઉઠી એક લક્ષ્ય પસંદ કર અને આખો દિવસ એ લક્ષ્યને અચીવ કરવામાં લગાડી દે. જોજે દીકરા, જિંદગી ઓટોમેટિકલી બદલી જશે.